أعوذ بالله من الشيطان الرجيم بفضل بسم الله الرحمن الرحيم صلى الله على النبي الأمي صلى الله عليه وسلم صلاة سلام عليك يا رسول الله صلى الله عليه वसल्लम सलात सलाम अलैहि हबीब अल्लाह नबी अल्लाह खैर मन खल्क अल्लाह कासिम रिज़्क़िल्लाह कासिम रिज़्क़िल्लाह अस्सलातु वस्सलाम अलैहि मोहम्मद रसूलुल्लाह सल्लल्लाहु तआला अलैहि वसल्लम हादी हुदाकुम सीना सफाकुम मुर्शिद बकाकुम आया हूँ दम से खड़ा हूँ कदम पर फर्जन माँ बाप का ऐदिकुम मदार मैदिकुम मदार चार पीर 14 खानवादे को मदार दीवान गान मदार आस्थान मदार कादमान मदार तालिबान मदार दिल्ली का चौक मकनपुर का दयार मकनपुर का चौक दिल्ली का दयार जहाँ भी देखो सिद्दीक को सादिक का जमाल जहाँ भी देखो अल्लाह पीर का जमाल मेरा ये दीदार नामा हुआ तमाम नहमदहु व सल्ली अला रसूलिल करीम अम्मा बाद फ़अऊज़ु बिल्लाहि मिनश शैतानिर रजीम व बिस्मिल्लाहिर रहमानिर रहीम अनिश्कुल्ली वली वालिदैन बिरादरान इस्लामिया मुस्तामिन किराम हमारे वाली बुजुर्ग नौजवान साथियों छोटे बच्चों इस्लामी ख़वातीन पर्दा नसीन माँ और बहनों अस्सलामु अलैकुम व रहमतुल्लाहि व बरकातुहू। बादाए तौहीद के मतवालों सम्मे रिसालत के परवानों गौशो ख्वाजा मदार शाह रुकन शाफी की दीवानों आका के जानिसारों अपने वतन के वफादारों बारगाह अकीदत में हम जमा हुए हैं जहां पर जिक्र हबीब को रखा है और शायर कहता है कि जहां पर जिक्र हबीब होता है वहां खुद खुदा करीब होता है। खुशकिस्मत है वो मुसलमान जो यहाँ बज़्म में शामिल होता है। मेरे कहने से पहले आपके सुनने से पहले एक बात बता दूं, यहाँ सिर्फ हम ही नहीं आए, खाली આપણે જ આય નથી આવ્યા। શાહ રૂકન શાહ પીરના ઉરસમાં આપણને દાવત મળી છે, ખાલી આપણે નથી આવ્યા પણ જ્યારથી આ ઉરસનો આગાજ થયો, મહેફિલે મિલાદનો આગાજ થયો તો મદીનાએ મનોરાથી સરકાર કાયનાત તશરીફ લાવ્યા છે। तो जो हुआ नबी से इश्क उनको भुलाया नहीं जाता, जब हो गया नबी से इश्क उनको भुलाया नहीं जाता और नबी के दीवानों को भुलाया नहीं जाता। एक वक्त मारा प्रोग्राम में एक न मानवा वाला આવી ગયા વાહબી અને આપણા મુસલમાનો આમ ચારે કોર ઓલા રોજડાની જેમ આમ ચારી પર આટા મારતા ને કપામાં ભેડ પડી હોય એ ચારી કોર બધાને જોઈન પછી વાહબીએ મિલાદ પીડા પછી મને ટકોર કરી, મને કે શું સુન્નીઓના દાવા કરો છો, તમારા નબીને ક્યાં માનો છો? जो तुम्हारा नबी नहीं मानता हो तो स्टेज ની સામે બધાય બિરાજમાન થઈ જાત, કારણ કે અમને ખબર છે કે નબી તશરીફ લાવે છે તો સુન્નીઓને કોઈથી બોલાવવાના ન હોય, એને તેડાવવાના ન હોય, એને તો ખબર પડી જાય કે મિલાદ ચાલુ થઈ ગઈ છે। જો થાલો મૂકે જો ગોઠવાઈ જતા હોય, અગ્નિનો થાલો આવે ને જો ગોઠવાઈ જાય એ તો ખાણું હતું, એ તો ખાણું હતું પણ એ ખબર છે કે રહેમતનું નાણું હતું। આજ આપણું એક ટાણું હતું, ક્યું ટાણું ખબર કે નબીની નજર આપણી ઉપર પડી જાય। અને ખાલી નબી જ નહીં, મને હમણાં જમતા જમતા વાત કરી, મને કે જેટલા જમવામાં હશે ને એટલા અહીંયા નહીં રહીએ। મેં કીધું કોઈ વાંધો નથી, 2 જણા હશે તો હું તકલીફ કરીશું, અને કોઈ ન હોય નાખો માંડવો ખાલી થઈ જાય તો એકલો બેઠો બેઠો બોલી શું કામ કે કોઈ આવે ના આવે જેની મિલાદ સજાવી છે ને એ તો અહીં બેઠા છે।
કારણ કે નબીને કોઈ રોકી ન શકે, અને જેને રોકે છે એમાં એનો કસૂર નથી હો ભાઈ. તમે બોલાવો ન આવે ને એમાં કોઈ મુસલમાનનો કસૂર નથી. એનું કારણ શું છે ખબર? કે આદમ અલૈહિસ્સલામ ને જ્યારે બનાવ્યા ને ત્યારે અલ્લાહે મહેફિલે મિલાદ કરી, ત્યારે એકને એમાંથી કાઢી મૂક્યો હતો. નિકલ જાય મહેફિલ છે જો બે અદબો, એકને કાઢી મૂક્યો હતો. ખબર છે ને? એ ફરિશ્તાઓનો સરદાર હતો, જેના જન્નતમાં અલ્લાહે ઝૂલા ઝૂલાવ્યા હતા. ફરિશ્તાઓને કીધું તું ઝૂલો બનાવો મારા આઝાદી હાટું છે. એને ફરિશ્તા ઝૂલા ઝૂલાવે, ફરિશ્તાઓનો સરદાર. એક નબીની નાફરમાની કરી અને કાઢી મૂક્યો. એ તેદુનો નીકળી ગયો છે મિલાદમાં. એટલે શાયર કહે છે કે નિકલ જાય મહેફિલ છે જો બે અદબ હો. આ બે અદબોનું કોઈ કામ જ નથી. આ તો સુન્ની વસીલા વાળાનું કામ છે, જે પીર વાળા છે, નબીને માનવા વાળા છે, જે ખરેખર શાહરુખ બાવાનો ફેજ લેવા આવ્યા છે, શાહરુખનુદ્દીન બાવાનો જેને ફેજ લેવા આવ્યા છે ને, એ તો ખરેખર આવી જવાના છે કહેવાનું. તેથી તેને મિલાદમાંથી કાઢીને મૂકો, હજી આવતોય નથી, કોઈને આવવા દેતોય નથી. તેતુનો મિલાદમાં આવતોય નથી અને કોઈને આવવા નથી દેતો. મિલાદની બહાર રાખે જોજો, આમ ચારી પર આગા આગા રાખે. વળી આવી જાય તો ફેજ લઈ જાય ને, માલિકા બેહાઈ જાય મુસલમાન થઈ જવાય તો ઓલો નારાજ થાય. જેને આદમ સામે લડત કરી છે, અંબિયા સામે લડત કરી છે, ખુદ અલ્લાહ સામે બાયું ચડાવી છે. આપણે આ બધાય તો એમ કે છે કે આપણે એને રાજી કરવો છે. આપણા નબી ભલે નારાજ થાય ભલામણ, એ સુનિયોનો અકીદો નથી ભલામણ. હજી તો ખરેખર અકલમંદ ને હિસાબો કાફી છે. જો ન્યાજ લઈ લીધી હોય અને ખરેખર ફારીક થયા હોય તો મિલાદનો મહેફિલનો પેજ લઈ લ્યો. કારણ કે આપણે જ નથી આવ્યા. જયારે મિલાદ અને વર્ષનો આગાજ થયો ને ત્યારે નબી તશરીફ લાવ્યા છે. એટલે હું કહું છું પિંડાલ ખાલી છે તો બોલું શું કામ કે જે નબી આવે ખુદ ખુદા હાજર હોય તો અલ્લાહના ફરિશ્તાઓને કોણ રોકે? આ ઇન્સાનને શેતાન બહેકાવે પણ ફરિશ્તાઓને કોણ રોકે? એના વલીઓને કોણ રોકે? અને તો કોણ કોણ આવ્યું છે? હું કઈ બોલું તમે કઈ સાંભળો એ પહેલા આકાશ જલવાનું માં છે. આકા હાજર છે અને ખાલી આકાશ નહીં, પંજતન પાકનું ઘરાનું છે. અને માં ફાતમા સૈયદા સાબેરા સલામુલ્લાહ ઈ પણ આકાની હારે છે. તો ક્યાં એનું સ્થાન છે, બિરાજમાન ક્યાં છે? કે જ્યાં ઇસ્લામિક ખવાતીન મા બહેનો બેઠી હોય ને એની વચ્ચે વચ્ચેનું સ્થાન હોય છે. પણ હવે ઘટવા માંડ્યું છે. એનું કારણ શું? એનું કારણ આપણા આકા નબીના કોલ છે કે મસ્જિદો ખાલી રહેશે, મિલાદના પિંડાલ ખાલી રહેશે, દરગાહોમાં કોઈ જવા વાળા નહીં.